મારે તો આ જીગલાના ભાઈબંધો હે ને એક નંબરના રખડેલું હું આએ રખડેલ અને પીધેલ હ બધા ગાડીના હોર્ન ઉપર એ નાચી લે. તો ભાઈઓ આપણા ગામની પંચાયત અત્યારે ભરવાણી જેની અંદર સરપંચ અમે બધાએ અમુક નિયમો બનાયા હે. એ નિયમોનું આખા ગામવાસીઓએ બધાએ પાલન કરવાનું રહેશે. પાલન કરશો નિયમો પંચાયત એવા બનાયા છે કે આ લગ્નની અંદર છોકરો પરણાવતા હોય એટલે ખોટા ખર્ચાઓ બહુ જ હોય છે, બરાબર. એટલે અમુક સિસ્ટમો બંધ કરવાની રહેશે. જેવી કે પહેલું કે છોકરાનો તમારો લગ્ન હોય એટલે આપણે ડીજે વગાડે તો ડીજે આપણે બંધ કરવાનું રહેશે, એવું પંચાયતનો નિયમ છે. બરાબર બરાબર ને સુનિલભાઈ? હા બરાબર. બરાબર કરશે ને ભાઈ? હા બરાબર. એટલે મારે તો આ જીગલાના ભાઈબંધો હે ને એક નંબરના રખડેલું હું આએ રખડેલ અને પીધેલ હ બધા ગાડીના હોર્ન ઉપર એ નાચી લે છે. ડીજે વગાડવાની જરૂર જ નહીં. લ્યો તો બરોબર હ. તો બરોબર. પાછા પંચાયતે એક બીજો એવો નિયમ કર્યો છે કે લગ્નની અંદર પાછું એક બીજી ખરાબ સિસ્ટમ ચાલે છે, પ્રી વેડિંગ વાળું. આપણા જમાનામાં તો નતું ભાઈ, પણ આ નવું આવ્યું છે છોકરાનું પ્રી વેડિંગ વાળું. તો પ્રી વેડિંગ હે ને એ બંધ કરવાનું થાય. ખોટો 3-4 લાખ રૂપિયા ખર્ચા થઈ જાય છે. બરાબર સુનિલભાઈ? બરાબર. બરાબર કરશે ને ભાઈ? હા બરાબર. હા ભાઈ, પ્રી વેડિંગ ની શું વાત કરે? મેં ઈનો ફોટો પાડવા માટે મોબાઈલ લઈ આવ્યો નહીં. ખોટા 4-5 લાખ રૂપિયા ખર્ચીનું પ્રી વેડિંગ કરાવાતું છે આવા મોઢાનું. તો બરાબર. પાછા જો મોમેરા પ્રથા આપણે બંધ કરવાની જ થાય છે, એવો નિયમ કર્યો છે પંચાયતે. બરોબર આ સુનિલભાઈ? બરાબર. બરાબર કરશે ને ભાઈ? હા બરાબર જ છે. મોમેરું બોમેરું એ બધું જોવ જ ના. અલ્યા તમે શું વાત કરો હો? આ ઓનો મોમો હ ને એક નંબરનો લુખ્ખો હ. એ તો શું મોમેરું લાવે, ઉપરથી હવડી મારી પટ્ટી પાડે હ. તો બરાબર. બરોબર. પાછા જોવા બીજું કે કોઈ બી સોડીના બાપા જોડે પૈસા માંગવાના નહીં. દહેજ પ્રથા બિલકુલ બંધ, એવી પંચાયતે નિયમ કર્યો. બરાબર ને સરપંચ? બરાબર. બરાબર સુનિલભાઈ? બરાબર. બરાબર કરશે ને ભાઈ? હા બરાબર. ઓમાં તો કેવું હોય દહેજમાં કે અમાર જીગાન કોક સોડી આલે ને એ જ મોટી વાત. જો કોઈ બાપો એની સોડી આલવા તૈયાર થાય ને તો હું એનો ખર્ચો બધો આલું અને અવળું દહેજ હું આલું. એટલે આ બધા જે નિયમો હોય ને એ હારા જ છે, પણ મારે એ બધા નિયમો કોઈ લેવા ખાવા નહીં. જેમ કે મારો જીગો હોય ને આજીવન ઓઢો મરવાનો, કોઈ સોડી આલવાનું નહીં. બરાબર ને જીગા? બરાબર. આ તમે નિયમો બહાર પાડવા આવ્યો કે મને બહાર પાડવા આવ્યો? એટલે હોય પંચાયતમાં બેહદ કોક જોણવા મળે. જોણવા મળે બાપા. તમે બાપો કે દુશ્મનો તમે હું કઈ લાયા હતા તો અહીં આવો તો બધાને જોણવા મળે. બધા ઓળખી તને આવું ઓળખે, મારી આબરૂ કાઢો તમે બધા. ઓળખી લીધો તમારે જીગાર, ઓળખી લીધો બધાએ. ખોટું લાગ્યું. હા કશો તો સોકાર મત છે ભાઈ. આજના જવાનીઓમાં આવું રહેવાનું. બરાબર ને સુનિલભાઈ? બરાબર. બરાબર ભાઈઓ? બરાબર. તો પછી સરપંચ આજ તો આ નિયમો કર્યા એ બધાને મંજૂર છે. તો હવે બધા પાળખી એ પ્રમાણે અને હવે આજની પંચાયત કોઈ પણ સમાપ્ત કરીએ છીએ. ઘેર જઈને અવસરો કરો, જેને કરવા કરો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો.